Purchase your tracks today. ભાગ 6 કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન્સ જે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે તેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર કાર્ય કરતા વિભાગને વધારે મહત્વ આપે છે. તે તેની મુખ્ય મર્યાદા છે. આ મર્યાદાને ધ્યાનમાં લઈને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું. રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો કંઈક અંશે અભાવ જોવા મળે છે, કારણ કે કાર્યને કોઈ પણ પ્રકારનું સ્થાન, કોઈ પણ પ્રકારનું મહત્વ અપાતું નથી. રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓને અનેક પ્રકારના કામ કરવા પડે છે. એની પાસે મલ્ટી ટેલેન્ટ હોવું જરૂરી છે. સ્વાભાવિક છે કે આ અધિકારી કે કર્મચારી પાસે દરેક પ્રકારના કાર્યની નિષ્ણાતીકરણ આવડત હોય એ શક્ય પણ નથી. એટલે આ વ્યવસ્થા તંત્રમાં જે મર્યાદાઓ હતી રૈખિકમાં એ દૂર કરવા માટેનો પ્રયત્ન એ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં થતો જોવા મળે છે. અહીં વિશિષ્ટ જ્ઞાન ધરાવતા નિષ્ણાત વ્યક્તિઓને જે તે એકમના ચોક્કસ કાર્યો સોંપવામાં આવે છે. અહીં કર્મચારીઓને જ્યારે ભરતી થતી હોય છે ત્યારે એ બાબત ધ્યાનમાં રખાય છે અને ત્યાર પછી જ એને જવાબદારી સોંપાતી હોય છે. આ વ્યવસ્થા તંત્રમાં જેની સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર સમજવા પ્રયત્ન કરીએ તો મુખ્ય અધિકારી છે, વહીવટી, કારખાના, સૂચના અધિકારી, આવા અલગ અલગ કામ માટે અલગ અલગ નિષ્ણાત વ્યક્તિઓની અહીં આગળ એપોઇન્ટમેન્ટ નિયુક્તિ કરવામાં આવતી હોય છે. અને આ સ્ટ્રક્ચરને થોડુંક સમજવા પ્રયત્ન કરીએ તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને સ્થાન આપવામાં આવે છે. સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય મુજબ થાય છે. દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતો. આ નિષ્ણાતો ફક્ત સલાહકાર નથી, પરંતુ પોતાના કાર્યના વહીવટીય અધિકારો પણ છે. એને પોતાના કામનું બધી જવાબદારી સોંપાય છે. ખરીદ વિભાગનો અધિકારી હોય એ એકમની તમામ પ્રકારની ખરીદી માટે કરશે અને તમામ પ્રકારની ખરીદી માટે એ જવાબદાર છે. એ એકમ માટે સ્ટેપલરની પીનો હોય કે એકમ માટે ટ્રક ખરીદવાની હોય, બરાબર, એટલે મામૂલી ₹2 રૂપિયાની વસ્તુ હોય કે એકમ માટે નવી બિલ્ડિંગ, નવી જમીન કે નવો કોન્ટ્રાક્ટ માટે રો મટીરિયલ ખરીદવાનું હોય, એ બધું જ કામ ખરીદ વિભાગ કરશે. એની તમામ જવાબદારી પણ એની રહેશે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે. ઉપરના ચાર્ટમાં આપણે જોઈશું કે એકમને 2 અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. દરેક વિભાગના કાર્યોની યાદી નક્કી થાય છે અને કાર્યોના ભાગો નક્કી કરીને જુદા જુદા જવાબદાર અધિકારીઓને સત્તા સોંપાય છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવું કે કોઈ પણ કાર્ય સોંપાયા વિનાનું બાકી નહીં રહી જાય અને કોઈ પણ કાર્ય રિપીટ બેવડાય નહીં તે જોવું જરૂરી છે. સામાન્યતઃ આપણે જોઈએ છે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કરીએ તો શું ફાયદા થાય. તો એ ફાયદામાં આપણે જોઈએ તો વિશિષ્ટીકરણ અપનાવી શકાય. કારણ કે આ સ્ટ્રક્ચરમાં જે કર્મચારી છે એની આવડત કાર્ય જોઈને, કારણ કે કાર્ય આધારિત કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે, કાર્ય ક્ષમતા આવડત જોઈને જ એને કામ સોંપાય છે અને એને લઈને પણ એની જે સ્પેશિયલ આવડત છે, ખાસ આવડત છે, એનો લાભ એકમને મળી શકે છે. બીજું છે અંકુશ અને સંકલનમાં સરળતા. કારણ કે અહીં જે કામ છે, કામ કરાવનાર છે, એને કામ વિશેની બારીકાઈથી જાણકારી છે કે આ કામ કેવી રીતે થઈ શકે, કેટલા સમયમાં થઈ શકે, એની કોસ્ટ કેટલી થઈ શકે અને કામમાં છટકબારીઓ કેટલી છે એ માલુમાત છે, જાણકાર ધરાવનાર વ્યક્તિ છે અને એને લઈને પણ
એના તાબેદારો પાસેથી બહુ સરળતાથી કામ કરાવી શકે છે. નફામાં વૃદ્ધિ. ઇન્ક્રીઝ મેનેજરલ એન્ડ ઓપરેશનલ એફિશિયન્સી લીડ ટુ હાઈ પ્રોફિટ. અહીં સંચાલકીય અને કાર્ય આધારિત જે પણ કાર્યક્ષમતા છે એમાં વધારો થાય છે અને પ્રોફિટને કંઈક અંશે વધારતું હોય છે. પડતરમાં ઘટાડો. અહીં રિપીટેશન થતું નથી, આવડત પ્રમાણે કામ સોંપાય છે, મેક્સિમમ એફર્ટથી કામ થાય છે અને એને લઈને ઓછા વેસ્ટેજ, ઓછા એક્સિડન્ટ અને જે કંઈક અંશે વસ્તુની પડતર કિંમત ઘટાડે છે અને ઓવરઓલ પડતર ઘટે છે તો પ્રોફિટમાં પણ કંઈક અંશે વધારો થાય છે. તાલીમ સરળ બને છે. અહીં એક પર્ટિક્યુલર કામ પર જ ફોકસ થાય છે, ધ્યાન અપાય છે અને એને લઈને પણ કર્મચારીઓ કંઈક નવું શીખે છે અથવા તો જે વ્યક્તિ એનો બોસ એ શીખવી શકે છે કારણ કે એ બાબતમાં માસ્ટર છે, સ્કિલ ઓરિએન્ટેડ વ્યક્તિ છે. અને આગલું છે હાજરી, એટેન્શન્સ. અહીં એટેન્શન્સ ફિઝિકલી હાજરી હોય છે પણ મેન્ટલી હાજરી પણ વ્યક્તિ ધરાવે છે. એ એન્શ્યોર થાય છે. અને કેમ થાય છે? કારણ કે એને ગમતું કામ સોંપાયું છે અને એને લઈને પણ એ કામમાં રસ દાખવતો થાય છે. આમ આના કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રના ફાયદા છે ને કેટલાક ગેરફાયદા પણ છે. ગેરફાયદામાં જોઈએ તો એકમનું જે મુખ્ય ઉદ્દેશ છે એની અવગણના થાય છે. એટલે કે અહીં આગળ જે ઉપરી અધિકારી છે એને જે કામ સોંપ્યું છે એ પોતાના કામને મહત્વ ગણે છે. અને જ્યારે પોતાના કામને મહત્વ ગણતો હોય તો બની શકે છે કે કેટલાક અધિકારીઓ બીજાના કામને નિગ્લેક્ટ કરે અથવા તો એને તુચ્છ ગણે. પણ એકમમાં ઓવરઓલ ડેવલપમેન્ટ થવું જોઈએ. એકમના તમામ અંગો, તમામ વિભાગોનું વિકાસ થાય તે જરૂરી છે. અહીં આગળ એવું નથી થતું અને એને લઈને પણ બની શકે છે કે એક ડિપાર્ટમેન્ટ સારામાં સારું હોય, એટલે કે સેલ્સ ડિપાર્ટમેન્ટ સારામાં સારું વેચાણ કરે છે પણ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ જે ક્રેડિટ ઉપર વેચાણ કર્યું છે, ઉધાર વેચાણ કર્યું છે, રિકવરી થતી નથી એટલે તમે ઉધાર વેચાણ જ કરો છો એટલે સેલિંગ્સ વધે છે પણ જે ફાઇનાન્સ, જે ફંડ એરાઇઝ થવું જોઈએ એ નથી થતું. એ પણ એક પ્રોબ્લેમ થાય છે. બીજું છે સંકલનમાં મુશ્કેલી. અહીં કોર્ડિનેશન ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ઇન ધ સ્ટ્રક્ચર. સંકલનનું કરવું મુશ્કેલ બને છે કારણ કે ઇન્ફોર્મેશન્સ પાસ હવે વેરિયસ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ કર્મચારીઓ કાર્યો માટેના જે વિભાગ પાડ્યા છે એની વચ્ચે જે માહિતી સંચાર થવો જોઈએ એની કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી. અને બની શકે છે કે એકથી વધારે અધિકારીઓ એક જ કર્મચારીને સલાહ, સૂચન, માર્ગદર્શન કે ઓર્ડરો આપે છે. એને લઈને કર્મચારી પણ મૂંઝવણ અનુભવે છે કારણ કે હુકમની એક વાક્યતા કે ગાઈડન્સની એક વાક્યતાનો સિદ્ધાંતનું પાલન નથી થતું અને એને લઈને પણ કોઓર્ડિનેશનના પ્રશ્નો સર્જાય છે. વિભાગીય સંઘર્ષ આ એક સર્વસામાન્ય બાબત છે કે તારા કરતાં મારું શર્ટ વધારે ઉજળું કેમ? લાઈક કોન્ફ્લિક્ટ બિટવીન 2 or more departments. અહીં એક ઉદાહરણ આપ્યું છે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ પોતાના ઉત્પાદન વધારેમાં વધારે કરે છે. એ ચાહે છે કે અમારું ઉત્પાદન પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સારામાં સારું પ્રોડક્શન્સ કરે પણ પરચેસ ડિપાર્ટમેન્ટ જે રો મટીરિયલ ખરીદવાનું છે એ ઓન ટાઈમ યોગ્ય સમય નહીં પરચેસ કરતું હોય, સારી ક્વોલિટીનું પરચેસ નહીં કરતું હોય તો એની સીધી અસર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પર થાય છે. એટલે કામ ભલે તમારું હોય પણ બીજાના કામની અસર તમારા કામ ઉપર પણ થાય છે. એટલે એ અહીં સંકલનનો અભાવ જોવા મળે છે. પ્રમોશનનો અભાવ. ફંક્શન હેડ મે નોટ ગેટ ટ્રેનિંગ્સ ફોર ટોપ મેનેજમેન્ટ પોઝિશન્સ એન્ડ ધે મે નોટ ટુ પ્રમોટેડ. આપણી સમજ પ્રમાણે કે અહીં આગળ શીખનાર અને શીખવનાર બંને તજજ્ઞ છે, આવડત ધરાવનાર વ્યક્તિ છે. જ્યાં સુધી તમારો જે બોસ છે, ઉપરી અધિકારી છે, જ્યાં સુધી જોબ ધરાવે છે એ તમારા કરતાં વધારે ટેલેન્ટેડ છે અને એટલે જ તમારા બોસ બનાવ્યો છે. એટલે જ્યાં સુધી એ છે ત્યાં સુધી તમારી સારામાં સારી આવડત હશે, સ્કિલ હશે પણ એને કોઈ વૈધિક રીતે સ્વીકૃતિ પ્રમોશનના સ્વરૂપે, પદોન્નતિના સ્વરૂપે મળવાની નથી. એ તમારા માટે પ્રોબ્લેમ છે. કયા વિભાગમાં અનુકૂળ હોઈ શકે છે આ સ્ટ્રક્ચર? જ્યાં એકમનું કદ નાનું હોય કે લાર્જ હોય પણ મોટે ભાગે જ્યારે મોટું કદ હોય, તમે આખા દેશમાં તમારી વસ્તુ વેચતા હો, સેલિંગ થતું હોય ત્યારે, વસ્તુમાં વિવિધીકરણ હોય ત્યારે અને સ્પેશિયલાઇઝેશન, નિષ્ણાતીકરણ, નિપુણતા, ક્વોલિટી મસ્ટ બી રિક્વાયર્ડ એ પ્રકારની પ્રોડક્ટ હોય ત્યાં વ્યવસ્થા તંત્ર જરૂરી છે. આપણે સમજવા માટે સમજી શકીએ કે સુરતમાં જે સાડીઓ બને છે દિવસમાં
એક દિવસમાં હજારો નંગ સાડીઓ બને છે કે જેમાં એક કલરની એક સરખી સાડીઓ બને છે, જ્યાં ક્વોલિટી એક ગૌણ બાબત છે, પણ જ્યાં ક્વોન્ટિટી સંખ્યા અગત્યનું છે, ત્યાં તમે રૈખિક વ્યવસ્થા તંત્ર અપનાવી શકો છો. પણ જ્યાં ક્વોલિટી જરૂરી છે, પાટણના પટોળા એક વર્ષમાં 3 થી 4 જ પટોળા બને છે, અને એ પણ એકબીજાથી બહુ જ જુદા. કોઈ પણ એક પટોળામાં બીજી ડિઝાઇન રિપીટ નથી થતી. સુરતની સાડી 1, 2 કે 3 વર્ષમાં ડિસ્ટ્રોય, એનો નિકાલ કરવો પડે છે, બગડી જાય છે, તો એનો ઘસારો થાય છે. પણ પાટણના પટોળા 100, 200, 300 વર્ષ સુધી એની ચમક, એની ડિઝાઇન, એના કલર એવા ને એવા વાપરવા લાયક છે. યુનિક વસ્તુ છે, ક્વોલિટી ઓરિએન્ટેડ વસ્તુ છે, અને એ તૈયાર કરવા માટે જે તૈયાર કરનાર કારીગરો છે એની સર્જન શક્તિને છૂટ અપાય છે. એ નિષ્ણાત વ્યક્તિઓ છે, એ મશીનથી કામ નથી કરતા, પણ એની પાસે આવડત છે, કામ કરે છે. અને આવા પ્રકારના જ્યારે તમે પ્રોડક્ટ બનાવતા હોય જે બીજા કરતાં યુનિક હોય, દરેક વસ્તુ યુનિક બનાવવાની હોય, મેન્યુફેક્ચર કરવાનું હોય, ત્યાં તમે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અપનાવી શકો છો. અંતમાં આપણે આ બંને વચ્ચેના મૂળભૂત તફાવતને સમજવા પ્રયત્ન કરીએ કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્ત્વ આપે છે, તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે એમાં કાર્યને મહત્ત્વ અપાય છે. રૈખિક વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ પાસે વિવિધ વિષયોનું જ્ઞાન જરૂરી છે, મલ્ટી ડાયમેન્શન નોલેજ, પણ હોતું નથી સ્વાભાવિક રીતે. અહીં કાર્યાનુસારમાં ઉચ્ચ અધિકારીઓ પાસે માત્ર ને માત્ર પોતાના વિષયનું જ્ઞાન જરૂરી છે. રૈખિકમાં એક સમાન ઉત્પાદન કરવાનું હોય ત્યારે એકવાર આદેશ આપ્યો પછી કામ થશે, જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં વૈવિધ્ય, વેરાયટી, યુનિકનેસ જરૂરી હોય ત્યારે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જરૂરી છે. જ્યાં સંખ્યા મહત્ત્વની હોય ત્યાં રૈખિક વ્યવસ્થા તંત્ર જરૂરી છે કે આટલા વસ્તુ બનાવી, પણ જ્યાં વસ્તુની ગુણવત્તા મહત્ત્વની હોય, સ્પેશિયલાઇઝેશન મસ્ટ યુઝફુલ, ત્યાં કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જરૂરી છે. રૈખિક વ્યવસ્થામાં કર્મચારીઓને કોઈ સ્વતંત્રતા નથી, આદેશ, અંકુશ, દિશાસૂચન. અહીં કર્મચારીઓની પહેલ વૃત્તિ, સર્જન શક્તિ, રચનાત્મક શક્તિને પૂરતી છૂટ અપાય છે. જ્યાં એકમ નાનું હોય, મર્યાદિત કાર્યક્ષેત્ર હોય, ત્યાં રૈખિક વ્યવસ્થા તંત્ર હેલ્પફુલ થાય છે. મોટું એકમ, વિશાળ કાર્યક્ષેત્ર, ત્યાં કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ફાયદા કરે છે. જ્યાં શિસ્ત અને અંકુશનું પાલન કરવું જરૂરી હોય ત્યાં રૈખિક વ્યવસ્થા તંત્ર છે, અને સામે પક્ષે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં અંકુશ અને શિસ્તનું પાલન કરવું મુશ્કેલ બને છે. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.